છોટાઉદેપુર એટલે એક એવી જગ્યા જ્યાં કુદરતે છૂટા હાથે સૌંદર્ય પાથર્યું છે. અહીં તમને દરેક ઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. આજના આ વિડીયોમાં હું તમને છોટાઉદેપુરમાં આવેલી એક એવી જગ્યા ઉપર લઈ જઈશ જે તમને પ્રકૃતિના ખોળે રહેવાની અનોખી તક તો આપે જ છે, તદુપરાંત તમે જંગલમાં ટ્રેકિંગ પર જઈને અહીં વસતા અનેક વન્યજીવોને જોવાની મજા માણી શકો છો. શહેરના ઘોંઘાટથી દૂર પંખીઓના કલરવ અને ખળખળ વહેતા ઝરણાઓ તમને અનોખી તાજગી અને શાંતિનો અહેસાસ કરાવશે. તો ચાલો મારી સાથે આ અનેરા પ્રવાસ. નમસ્કાર મિત્રો, ઝરુખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું અમન પટેલ. તો દિવાળીનો વેકેશન ચાલી રહ્યું છે અને દિવાળીના વેકેશનમાં જંગલમાં રહેવાની અને સાથે સાથે ટ્રેકિંગની મજા માણવા માટે આજે આપણે આવી પહોંચ્યા છે કેવડી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટે, જે છોટાઉદેપુરમાં આવેલી છે. કેવડી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટને ગાઢ જંગલમાં ડેવલપ કરવામાં આવેલી છે અને જાંબુઘોડા સેન્ચુરી અને રતનમહાલ સેન્ચુરીની વચ્ચે આવેલી એક આ ખૂબ જ સરસ જગ્યા છે. આ જગ્યાનું મેજર એટ્રેક્શન અહીંયા જોવા મળતી ઉડતી ખિસકોલી છે, જે સાંજના સમયે તમને અહીંયા મહુડાના વૃક્ષમાં તે રહે છે અને સાંજના સમયે તમે જોઈ શકો છો તેને એક વૃક્ષથી બીજા વૃક્ષ તરફ તે ઉડીને કંઈક આ રીતે જતી હોય છે, જે તમને વિડીયોમાં જોઈ શકશો. સાથે સાથે આ કેમ્પ સાઇટની આપણે આગળ પણ મુલાકાત લીધેલી છે અને જો તમે આ કેમ્પ સાઇટ વિશે વધુ માહિતી જાણવા માંગતા હોય તો તમને આઈ બટનમાં તેમની લિંક મળી ગઈ હશે, તથા હું ડિસ્ક્રિપ્શનમાં પણ તે પૂરા વિડીયોની લિંક આપી દઈશ. તમે બુકિંગ માટે વેબસાઇટ તમને ડિસ્પ્લે ઉપર આવી ગઈ હશે, સાથે હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપી દઉં છું. અહીંયા રોકાવા માટે જે સ્ટેઇંગ ફેસિલિટી મળે છે તેમાં મારી પાછળ તમને અત્યારે બાંબુ હાઉસ જોવા મળતા હશે. બાંબુ હાઉસની ખાસિયત એ છે કે તમને બાંબુના લીધે તમને બહારના ટેમ્પરેચરથી કમસે કમ 5 થી 8 ડિગ્રીનો ટેમ્પરેચરનો ડિફરન્સ અંદરની સાઈડ ઉપર જોવા મળે છે, જે ખરેખર તમને એક યુનિક એક્સપિરિયન્સ આપે છે. આજના ખાસ આ વિડીયોમાં આજે આપણે ટ્રેકિંગ માટે જવાના છે અને ત્યાં એક સુંદર નદી પણ આવેલી છે, તેની પણ આજે આપણે મુલાકાત લઈશું. સાથે સાથે આપણી જોડે જે ગાઈડ આવવાના છે તેમને આપણે પૂછીશું કે ટ્રેકિંગ દરમિયાન આપણે અહીંયા કઈ કઈ જગ્યાઓ જોઈ શકીએ છીએ. ખાસ કરીને પાસ્ટ એક્સપિરિયન્સ એવો છે કે અહીંયા ઘણા બધા તમને પક્ષીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે અહીંયા ઘણી બધી ગુફાઓ પણ આવેલી છે જ્યાં સ્લોથ બિયરનું રહેઠાણ છે. આ કેમ્પ સાઇટની આસપાસ આવેલા ટુરિસ્ટ એટ્રેક્શનની વાત કરું તો આસપાસમાં તમે સુખી ડેમ જઈ શકો છો, માખણીઓ પર્વત છે, સાગટાડા ડેમ છે, રતનમહાલ સેન્ચુરી છે, ઉદલમહુડાની પણ મુલાકાત લઈ શકો છો. તે બધા સ્થળની વિગત તમને આઈ બટનમાં વિડીયો પણ જોવા મળી જશે અને તમને ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક મળી જશે. અત્યારે બપોરનો સમય છે અને હું અત્યારે કેમ્પ સાઇટમાં રોકાયેલો છું. અમારા માટે સરસ મજાનું ભોજન પણ તૈયાર થઈ ગયું છે. આ બાજુની સાઈડ ઉપર તમે ડાબી સાઈડ ઉપર જોશો તો અત્યારે ત્યાં કેન્ટીન આવેલી છે અને અમે જમવાનું અત્યારે બહારની સાઈડ ઉપર કરાવ્યું છે. આ ખુલ્લા જંગલમાં બેસીને જમવાનો કંઈક અલગ એક્સપિરિયન્સ છે. સાથે સાથે અહીંયાનું લોકલ ફૂડ ટ્રાય કરવા માટે ચોક્કસથી તમારે અહીંયા આવવું જોઈએ. પહેલા તો આપણે લંચ કમ્પ્લીટ કરીએ અને ત્યારબાદ આપણે ટ્રેકિંગ બાજુ જઈશું. લંચ આપણા માટે તૈયાર થઈ ગયું છે. પહેલા હું તમને અહીંયાની આઈટમ બતાવું. અત્યારે આ એક ફુલાવરની સબ્જી છે, સાથે સાથે મગની સબ્જી છે. મગ છે, આ ભાત છે, આ અડદની દાળ હોય છે. નોર્મલી તમે અહીંયા અડદની દાળ તમને મળશે. સાથે સાથે તમે અહીંયા જ્યારે બી આવો છોટાઉદેપુર સાઈડ તો તમે અડદની દાળના વડા પણ ટ્રાય કરી શકો છો. સાથે સાથે રોટલીમાં આ બાજરીના રોટલા છે, ઘઉંની રોટલી છે, પાપડ છે, સ્પેશિયલ હાથથી લસોટેલી આ લસણની ચટણી છે અને સાથે સાથે સલાડ પણ છે. હવે હું જમવાનું કમ્પ્લીટ કરું. ફૂડનો ટેસ્ટ ખરેખર યુનિક હોય છે, એ તમે આવો ત્યારે ટ્રાય કરજો. હું લંચ કમ્પ્લીટ કરીને તમને પછી આપણે ટ્રેકિંગ માટે જઈએ. તો અત્યારે મેં લંચ ફિનિશ કરી દીધું છે અને આપણે અત્યારે ટ્રેકિંગ માટે જઈ રહ્યા છે. આ જે કેમ્પ સાઇટની પાછળનો રસ્તો છે, આ પૂરો બ્રિજ છે અને આ જે વોટર પાસ ઓન થાય છે આ એ જ નદી છે જેની આપણે અત્યારે જંગલમાં જોવાના છે. આપણી સાથે વીકલી બેન છે, એ આપણને ટ્રેકિંગ માટે લઈ જશે. આશરે 5-1 વર્ષથી વધારે તેઓ લોકોને અહીંયા જ્યારે બી જે લોકો આવે છે અહીંયા તે લોકોને ટ્રેકિંગ માટે જંગલમાં લઈ જાય છે અને એમને સારો એવો એક્સપિરિયન્સ છે ટ્રેકિંગનો. સાથે સાથે એક નર્સરીમાં પણ કામ કરે છે, તો તમને વૃક્ષો વિશે બી ખાસું નોલેજ છે. આપણને સારી રીતે અત્યારે ટ્રેકિંગ કરાવવાના છે.
આગળનો રસ્તો છે ત્યાંથી આપણે ટ્રેકિંગ તરફ આગળ જઈશું. જો તમે અહીંયા ટ્રેકિંગ માટે આવવા માંગો છો તો 20 રૂપીસ જંગલ વિભાગની ફીસ ભરીને તમે જંગલમાં એન્ટ્રી કરી શકો છો. હવે આપણે ટ્રેકિંગ માટે આગળના રૂટ ઉપર જઈએ. અત્યારે હું આગળ ચાલીને કેમ્પ સાઇટની પાછળની તરફ આવ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઘણા બધા ટેન્ટ આવેલા છે અને આ એક સારી એવી વ્યવસ્થા કરેલી છે. ઘણા બધા લોકો અહીંયા સ્કૂલ પિકનિક માટે પણ આવે છે અને બલ્કમાં જો તમે ગ્રુપમાં આવો છો તો તમે અહીંયા રહેવાની તમને સગવડ મળે છે. સાથે સાથે સામેની સાઈડ ઉપર એક ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને આની તદ્દન પાછળ જઈશું તો જંગલની મેઇન એન્ટ્રી છે. હવે આપણે આગળ જઈએ. અહીંયાથી કેમ્પ સાઇટની એક્ઝિટ થાય છે અને આ પાછળ જંગલમાં રસ્તો જાય છે. હવે આ રસ્તે આપણે જંગલમાં જઈએ. તો આ પથ્થરોની ગુફાઓ છે બધી અંદર. પથ્થર જ છે ખાલી. અહીંયા ભાલુ ને એવું જોવા મળે. ઓકે, અત્યારે નહીં જોવા મળે. અત્યારે આપણે આગળ આવ્યા તો આ સીતાફળનું ઝાડ છે જે મેઇનલી અત્યારની આ સિઝનમાં ભાલુ પણ ખાય છે અને ઘણા બધા પક્ષીઓ પણ ખાય છે. સામેની સાઈડ ઉપર બધા શાકના ઝાડ છે મોટા મોટા અને ઘણા બધા ફળના વૃક્ષ પણ છે જે આપણે આગળ જઈને જોઈએ. અહીંયાથી એક નદી પણ પાર થાય છે. શું થયું? ક્યાં લાગેલા છે? આગળ છે. હા, આગળ છે. હા, ઘણા બધા પતંગિયા પણ છે અહીંયા. ફૂલ ઓફ નેચર છે. જો તમે ટ્રેકિંગ માટે અહીંયા આવો છો ખરેખર મજા પડશે. આ જે છે શાકનો ઝાડ છે, આ એના પત્તા અને આ રહ્યું સીતાફળ. અત્યારે આ ભાલુ ખાઈ જાય. આ ફ્રેશ સીતાફળ જો. અને આ પૂરું ઘણું જંગલ છે પાછળની સાઈડ ઉપર. હવે આપણે આગળ જઈએ. અત્યારે બપોરનો સમય છે પણ જ્યારે બી તમે મોર્નિંગમાં આવશો ત્યારે ખૂબ મજા આવશે. સાંજના સમયે પણ તમે અહીંયા ટ્રેકિંગ માટે આવી શકો છો. આખો પથ્થર છે મોટો, નહીં? અત્યારે ઓલમોસ્ટ આગળ ચાલીને આપણે જંગલના ઓલમોસ્ટ મિડલમાં આવ્યા છે. આ પૂરો એક પથ્થર છે. તમે આ જુઓ તો આ પૂરું એક પથ્થરનું સ્ટ્રક્ચર છે. છેક નીચેથી ચાલુ થાય છે અને આ ઉપર ચાલીને આપણે આવ્યા. આની આજુબાજુ પાછળની સાઈડ ઉપર ગુગળનું વૃક્ષ છે અને સીતાફળ પણ ઘણા જગ્યાએ લાગેલા છે. જેમ જેમ ઠંડી વધશે તેમ તેમ સીતાફળના ફળ અહીંયા જોવા મળશે અને આજુબાજુ ઘણા બધા વૃક્ષ છે જે શાકના જોવા મળી રહ્યા છે. સામે એક ડુંગર છે, આ સાઈડ ઉપર પૂરો ડુંગર જોવા મળી રહ્યો. અત્યંત શાંત જગ્યા છે. જો રાતની સમયે આવો તો અહીંયા લેપર્સ અને સ્લોથ બિયર પણ ઘણી વખત તમને અહીંયા ફરતા જોવા મળી જાય છે. હવે આપણે આગળના રસ્તે આગળ જઈશું. અહીંયા થોડી આગળ આવીએ ત્યારે આ વોચ ટાવર બનાવવામાં આવેલો છે. આ વોચ ટાવર છે. અહીંયાથી ઉપર જઈને તમે અહીંયાના પ્રાણીઓ જોવા માટે અહીંયા હાઇટેડ પોઈન્ટ આ છે. આ ખુદ એક આ જગ્યા ઉપર હું અત્યારે હાઇટ ઉપર ઊભો છું ને સામે ઘણા બધા ડુંગર પણ જોવા મળી રહ્યા છે. અર્લી મોર્નિંગમાં આવશો ઘણી બધી મજા આવશે અહીંયા ખરેખર. ચાલો ત્યારે હવે આપણે આગળ જઈએ. અત્યારે જંગલમાં અંદર તરફ ચાલીને આવ્યા ત્યારે આ જોવા મળ્યો. આ વિશેષ પ્રકારનો પથ્થર છે. અહીંયા કંઈક આ ફિંગર હોય એવું લાગે છે અને આ પૂરું સિંહાસન જેવો સ્ટ્રક્ચર છે. તમે આને જોશો આ બાજુથી, જો દૂરથી તમે જોવો આને તો આ કંઈક સ્ટ્રક્ચર એક સિંહાસન જેવું લાગી રહ્યું છે.
અને આ પૂરું જંગલ. આ પથ્થરની સાઈઝ જુઓ તમે, કેટલો વિશાળકાય પથ્થર છે. આ બાજુ પણ ઘણા બધા પથ્થર જ છે. સામે ખુલ્લું જંગલ. અત્યારે આપણે જંગલમાં આગળની તરફ આવ્યા તો જો આ પૂરું પાણી વહેતું, આ પૂરો ટ્રેક છે. અને આ જગ્યા ઉપર જો ખૂબ જ સુંદર જગ્યા છે, એકદમ શાંત છે. અને આ પાણીનો ખડખડ અવાજ પણ અહીંયા આવી રહ્યો છે. આ જગ્યા ઉપર ફિશ પણ જોવા મળે, નાની નાની ફિશ છે. આ બધી ફિશ છે નાની નાની અહીંયા. અને પાણીનો સ્ત્રોત કંઈક આ બાજુથી આવે છે. બેન, તમે દીપડો જોયો છે ક્યારે અહીંયા? પણ ક્યારે? હા, સાદળનું ઝાડ છે એવું. સાદળ શેના ઉપયોગમાં આવે? આ સામે પૂરું મેદાન છે હવે, હે ને? અત્યારે આગળ ચાલીને આ જગ્યા જુઓ, પૂરું મેદાન છે ખુલ્લું. દૂર સુધી તમને સામે ડુંગર દેખાશે અને આ પૂરું મેદાન છે. પાછળની સાઈડ ઉપર પણ જંગલ છે. પિન ડ્રોપ સાયલેન્ટ છે અહીંયા. અને નેચરની એક્ઝેક્ટલી મજા માણવી હોય તો આ જગ્યા ઉપર ચોક્કસ આવવું જોઈએ. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ખેતર છે, પણ અત્યારે હાલમાં તો કંઈ વાયેલું નથી. આ ખુલ્લું છે. આપણે હવે પગદંડીથી આગળ જવાનું છે. ત્યાં વસવા નદી છે, એ નદી આપણે હવે આગળ જોવા જઈએ. અત્યારે આગળ આવ્યા તો આ જે સામે વૃક્ષ જોઈ રહ્યા છો તે ખેરનું છે. જે કાથો આપણે જે યુઝ કરીએ છીએ તે આમાંથી મળે છે. અને આ સાઈડ ઉપર જોઉં તો આ પૂરું આમળાનું વૃક્ષ છે. આ રહીએ ઘણા બધા પક્ષીઓનો પણ અવાજ આવી રહ્યો છે આજુબાજુ. કયું? આ જાંબુનું ઝાડ છે. હા, પૂરું જાંબુનું ઝાડ. આગળ પાણી પણ પસાર થઈ રહ્યું છે. નાના મોટા ઝરણા પણ અહીંયા ઘણા બધા જોવા મળી રહ્યા છે પસાર થતા જંગલમાં. અત્યારે હું જંગલની અંદર તરફ આવી ચૂક્યો છું અને આ વસવા નદીનું પાણી છે. અત્યારે દૂરથી પાણી વહેતું આવે છે ને સામે દૂર સુધી આ પાણી છે. પાણી એકદમ શુદ્ધ છે અને આપણને લાગશે જ નહીં કે અત્યારે ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ છે. અડધો કલાક થઈ ગયો મને અહીંયા બેસે, પણ હજુ પણ મન માનતું નથી કે અહીંયાથી ઊભા થઈએ. પાણી એકદમ ઠંડુ છે, મસ્ત મજાની મજા આવી રહી છે. એકદમ ફ્રીનો વોટર પાર્ક છે આ. અને હા, જંગલમાં ટ્રેકિંગ કરીને આવતા તમને એટલીસ્ટ 45 મિનિટ થશે અંદર આવતા, અને ત્યારબાદ આ તમને નદી જોવા મળશે. હું હવે નદીનો આસપાસનો નજારો તમને બતાવું અને થોડો હું બી મજા લઉં, અને પછી તમને જંગલમાં પાછો જતા થઈને પાછો મળું તમને. So loud as the hours pass, we're gonna do it all.
અત્યારે હું ટ્રેકિંગ પરથી પાછો આવી ચૂક્યો છું અને હું અત્યારે ઉડતી ખિસકોલી જોવા માટે આવ્યો છું. મારી પાસે ટોર્ચ છે, જે સાંજના સમયે જ્યારે ઉડતી ખિસકોલી તેની બખોલમાંથી નીકળે છે ત્યારે તમે ઉડતી ખિસકોલીને અહીંયા જોઈ શકો છો. મેટર ઓફ લક છે, તમને પેશન્સ રાખવા પડશે ઉડતી ખિસકોલીને જોવા માટે. લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા તો તમને સુંદર નજારો જોવા મળ્યો હતો. આશા રાખું છું કે આ વખતે પણ અમને જોવા મળશે. ટ્રાય કરીએ જોવા મળે છે કે નહીં. હા, ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે અહીંયા વન્યજીવો પણ જોવા મળે છે. હા, પેશન્સથી તમે આવશો તો અહીંયા વન્યજીવો પણ જોવા મળે છે. અહીંયાથી થોડે દૂર એક કુંડલ ગામ પણ આવેલું છે. ત્યાં આર્ટિફિશિયલ પોન્ડ બનાવેલા છે. સાંજના સમયે ઘણા બધા વન્યજીવો અહીંયા આવે છે અને તમે મેટર ઓફ લક છે, જો આવશો અને પેશન્સથી વેઇટ કરશો તો તમને ત્યાં એ પ્રાણીઓ પણ જોવા મળી જશે. લાસ્ટ ટાઈમ અમે અહીંયા આવ્યા હતા ત્યારે અમને સ્લોથ બિયર પણ જોવા મળ્યા હતા અને લેપર્ડ પણ જોવા મળ્યો હતો. હવે હું આ વિડીયોને અંત આપીશ. આજના વિડીયો રિલેટેડ કોઈ પણ તમને કોઈ કોમેન્ટ્સ હોય કે કોઈ બી વિગત જાણવી હોય તો ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવજો. હું ચોક્કસથી તમને ટ્રાય કરીશ કે તેનો રિસ્પોન્સ આપું. કેમ્પસાઇટ રિલેટેડ સંપૂર્ણ ઇન્ફોર્મેશન હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. તમે આરામથી અહીંયા આવી શકો છો, રહી શકો છો, ટ્રેકિંગ માટે જઈ શકો છો અને નદીમાં નાહવાની પણ મજા માણી શકો છો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ, નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો.